નમસ્કાર મિત્રો, આજે ફરી એક નવી વાર્તા સાથે હાજર થયા છે. સમાજ શિક્ષણ સાહિત્ય પત્રિકા શ્રેણી 1, પત્રિકા 13. ટાઇટલ એવું છે અશોક. લેખક છે શ્રી નરુભાઈ પંડ્યા. નરુભાઈ પંડ્યા દ્વારા લેખિત વાર્તા લખવામાં આવી છે, જે શરૂ કરીએ. 2000 વર્ષ પહેલાંની વાત છે. 2000 વર્ષ પહેલાંની. આપણા દેશમાં અશોક કરીને એક રાજા હતો. મહાન સમ્રાટ અશોક. એક રાજા હતો. તેને થયું કે હું મોટો મહારાજા બનું. તેને એવું એક સપનું હતું કે તે સૌથી મોટો રાજા બને તે સમયમાં. તેણે નવા નવા દેશ જીતવા માંડ્યા. એક પછી એક યુદ્ધ કરીને દેશ જીતતા ગયો. એક કલિંગ દેશ બાકી રહ્યો. કલિંગ નામનો દેશ હતો ત્યારે. અત્યારનું ગણીએ તો ઓરિસ્સાનો એક પ્રદેશ કે જ્યાં કલિંગ નામનો દેશ હતો જે તે સમયમાં. અશોકે કલિંગ દેશ ઉપર ચડાઈ કરી. ભારે લડાઈ થઈ. કલિંગના લોકો બહાદુરીથી લડ્યા પણ હાર્યા. લડ્યા પરંતુ તે જીતી શક્યા નહીં. લાખો માણસો કપાઈ ગયા. લાખો માણસો અપંગ થયા. લાખો બાળકો ન બાપા થયા, માતા પિતા વિનાના થયા. ઘેર ઘેર રડાળ રોળ થઈ રહી. એ જોઈને, આ બધું ચિત્ર જોઈને અશોકનું હૈયું ચિરાઈ ગયું. જે યુદ્ધથી બહુ મોટો રાજા બનવા માંગતો હતો, પરંતુ તેને આવું બધું ચિત્ર જોઈને અંદરથી જ એમ થયું કે આ ખોટી દિશા તરફ છીએ આપણે. તો તેને થયું, હાય, મેં શું કર્યું? મારાથી આ શું થઈ ગયું? ફિટકાર હજો આ લડાઈને. એને અંદરથી ધૃણા પેદા થતી હતી કે આ ખોટું થઈ ગયું છે. આટલું બધું લોકોને, કોઈ બેઘર થયા છે, કોઈ કપાઈ ગયા છે, કોઈ અપંગ થઈ ગયા છે, કોઈ ના બાપા થઈ ગયા છે. તો આવા જીતને શું કરવાનું? તો એને પછી કીધું, આવી જીત મને ન ખપે. આવી જીત એને ખપે નહીં. હવે હું તલવારથી કોઈને નહીં જીતું. હવે હું કોઈને તલવારથી નહીં જીતું એવું એને નક્કી કર્યું. પણ બધાને પ્રેમથી જીતીશ. એટલે કે બધાને પ્રેમથી જીતશે. તલવારની જીત ઘડી બે ઘડીની, પણ પ્રેમની જીત સદાકાળની. તલવારથી જીતેલી જીત ઘડી બે ઘડીની હોય છે, પરંતુ જે પ્રેમથી જીતેલી જીત છે તે આજીવન રહે છે, અથવા તો સદાકાળ રહે છે. ધૂળ પડી આવી જીતમાં. તેણે તલવાર ફેંકી દીધી. મહાન સમ્રાટ અશોકે તલવાર કલિંગના યુદ્ધ બાદ તલવાર ફેંકી દીધી. તેનું આખું જીવન બદલાઈ ગયું. પછી તો તેણે લોકોની ઘણી સેવા કરી. લોકોના દિલ તેણે પ્રેમથી જીતી લીધા. તેના રાજ્યમાં લોકો ખૂબ સુખી થયા. આથી તે લોકોના દિલનો મહારાજા બની ગયો. અશોક દુનિયાનો એક મોટો રાજા ગણાય છે હાલમાં. તો મિત્રો, આવી નાનકી એવી વાર્તા હતી જેમાં આપણે એક નાનો એવો બોધપાઠ લઈ શકીએ કે કોઈને જીતવા માટે તલવારથી અથવા તો ધાક ધમકીથી નથી જીતી શકતા. જે પ્રેમથી સારી રીતે આપણે એમને જીતી શકીએ છીએ. તો આવી નાનકી એવી વાર્તા હતી. આના લેખક હતા નરુભાઈ પંડ્યા. તમને કાંઈક આ વાર્તામાંથી જાણવા મળ્યું હોય, સમજવા મળ્યું હોય, મહાન સમ્રાટ અશોકના જે હૃદય પરિવર્તન થયું કલિંગના યુદ્ધ બાદ, તમને પણ આ વાર્તામાંથી કાંઈક નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું નવી વાર્તા સાથે. થેન્ક યુ.